कायदेसर जेल होनी चाहिए। इनको पकड़ो, कुछ भी करके पकड़ो, जेल होनी चाहिए। अभी इसका टुकड़ा યાત્રાધામ અંબાજી, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે, પરંતુ હવે એ જ અંબાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલ ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ધોળા દિવસે નશામાં ધૂત અસામાજિક તત્વોએ પહેલા એક સામાન્ય નાગરિકને નિશાન બનાવ્યો અને ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને પીસીઆર વાન પર પણ હુમલો કર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સવાલ એ છે કે જો પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકોની સુરક્ષા કોના ભરોસે? સમગ્ર ઘટનાની વાત કરીએ તો અંબાજીના વોર્ડ નંબર 8 વિસ્તારમાં ભોગ બનનાર સ્થાનિક રહીશ બદરામ પંચાલના જણાવ્યા અનુસાર તેઓ તેમના પત્ની સાથે હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સાંજના સમયે એક બાઇક પર સવાર 3 શખ્સોએ તેમની બાઇકને ટક્કર મારી। ટક્કર બાદ ત્રણેય શખ્સો રસ્તા પર પટકાયા, પરંતુ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેઓ ઉશ્કેરાયા। બદરામ પંચાલનો આરોપ છે કે ત્રણેય નશાની હાલતમાં હતા અને તેમની પાસે આવીને બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી। એક સામાન્ય નાગરિક સાથે રસ્તા પર ખુલ્લેઆમ દાદાગીરી, પૈસાની માંગણી અને ધમકીઓ, આ બધું જ થોડા દિવસે બની રહ્યું હતું। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે બદરામ પંચાલને પોતાનો જીવ બચાવવા નજીકના એક ઘરમાં આશરો લેવો પડ્યો। 40 વર્ષથી અંબાજીમાં રહેતા આ સ્થાનિકનું કહેવું છે કે આવી ઘટના તેમણે પોતાના જીવનમાં પહેલીવાર જોઈ। આ નિવેદન જ દર્શાવે છે કે વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક કેટલો વધ્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી તો માહિતી મળતા જ પોલીસની પીસીઆર વાન પણ ઘટના સ્થળે પહોંચી, પરંતુ અહીંથી સમગ્ર ઘટનાએ વધુ એક ગંભીર સ્વરૂપ ધારણ કર્યું। સામાન્ય રીતે પોલીસને જોઈને ગુનેગારો ભાગવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ અહીં તો જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું। નશામાં ધૂત શખ્સો પોલીસને જોઈને વધુ ઉશ્કેરાયા। તેમણે હાથમાં રહેલી લાકડીઓ અને મોટા પથ્થર વડે સીધો પીસીઆર વાન પર હુમલો કરી દીધો। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી રહી છે, ગાળાગાળી કરાય છે અને પોલીસને ખુલ્લેઆમ પડકાર જાણે ફેંકવામાં આવી રહ્યો હોય। અહીં સૌથી મોટો ગંભીર સવાલ એ છે કે શું હવે ગુનેગારોમાં કાયદાનો ડર સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે? જે પોલીસ ગુનેગારો સામે કાયદાની અમલવારી કરે છે, જે પોલીસ સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવે છે, એ જ પોલીસ પર જો જાહેરમાં હુમલો થતો હોય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા થવી સ્વાભાવિક છે। યાત્રાધામ અંબાજી માત્ર એક શહેર નથી, પરંતુ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે, ત્યારે આવા વિસ્તારમાં જો અસામાજિક અને લુખ્ખા તત્વો બેફામ બની જાય તો પ્રવાસીઓ અને સ્થાનિકોની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થાય। ઘટના બાદ સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। હુમલાખોરોને પકડવા માટે અંબાજી અને આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। સૂત્રો મુજબ 3 આરોપીમાંથી 2 આરોપીની અટકાયત કરી લેવાઈ છે, જ્યારે ત્રીજા આરોપીને ઝડપવા પોલીસના ચક્રો છે તે ગતિમાન કરાયા છે। પરંતુ અહીં વધુ એક મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી અને આસપાસના વિસ્તારમાં પોલીસ પર હુમલાની આ કોઈ પહેલી ઘટના નથી। અગાઉ પણ આવા બનાવ સામે આવી ચૂક્યા છે। હવે જો વારંવાર આવી ઘટનાઓ બની રહી હોય તો તેના મૂળ સુધી પહોંચી કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત વધી જાય છે। અંબાજીમાં બનેલી આ ઘટના માત્ર એક હુમલાની ઘટના નથી, આ ઘટના અનેક ગંભીર સવાલ ઊભા કરે છે। શું ગુનેગારોમાં કાયદાનો ડર રહ્યો નથી? શું અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે તેઓ હવે પોલીસને પણ ખુલ્લો પડકાર આપી રહ્યા છે? અને સૌથી મહત્વની વાત, જો પોલીસ અને પીસીઆર વાન જ સુરક્ષિત ના હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની ખાતરી કોણ આપશે? હાલ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે અને ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે। પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે આવા તત્વો સામે માત્ર કાર્યવાહી નહીં, પરંતુ દાખલારૂપ અને કડક કાનૂની પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પોલીસ અને કાયદાને પડકારવાની હિંમત ના કરી શકે। અંબાજીની આ ઘટનાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગંભીર ચર્ચા છેડી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ઘટનામાં કેટલા કડક પગલાં ભરે છે। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહો।